એક રથયાત્રા નીકળશે, જેમાં આ વખતે 140મી રથયાત્રામાં તકેદારી અને વ્યવસ્થાના મુદ્દે ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. રથયાત્રા સંબંધી સમીક્ષા બેઠકમાં ગુજરાતના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિતના તમામ મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો 140મી રથયાત્રા નીકળવાની છે 25મી જૂને, જેને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા કરી હતી. આ સમીક્ષામાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો સુરક્ષાને ધ્યાને રાખી એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેશે. રથયાત્રામાં 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા હાજરી નોંધાવશે. તો સીએમ વિજય રૂપાણી પણ પરહિંદ વિધિ માટે વહેલી સવારે પહોંચશે. તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક કરી, જેમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અગાઉ મેયર ગૌતમ શાહે પણ સમીક્ષા બેઠક કરી હતી. જોકે સુરક્ષાને ધ્યાને રાખીને રથયાત્રામાં એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેશે. સીએમ વિજય રૂપાણી પણ પરહિંદ વિધિ માટે પહોંચશે. તો સુરક્ષાને ધ્યાને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા બેઠક કરી હતી. જોકે રથયાત્રાના રૂટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રૂટ પર 20,000 પોલીસ કર્મીઓ હાજર રહેશે તેવું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તો સુરક્ષાને ધ્યાને રાખીને નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેશે. ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા જે દેશમાં, ગુજરાતમાં, આપણા શહેરમાં સૌથી મોટી રથયાત્રા સ્વરૂપે નીકળે છે. આપણા સૌની શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન જગન્નાથજી રથયાત્રાના દિવસે પોતે સ્વયં નગરજનોને દર્શન આપવા માટે બળદેવજી અને સુભદ્રાજીની સાથે 3 રથની અંદર નીકળનાર છે. સવારે 6:30 વાગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પહિંદ વિધિ કરીને રથનો પ્રારંભ કરાવવામાં આવશે. જે આપણો જે પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર ફરીને સાંજે પરત થશે. આ સમગ્ર રથયાત્રાની અંદર 18 જેટલા હાથી, શણગારેલા હાથી, 101 જેટલી ટ્રકો, 30 જેટલા પોતાનું શારીરિક કૌશલ્ય દેખાડતા અખાડા, 18 જેટલી ભજન મંડળી અને અન્ય દર વખત કરતા વિશિષ્ટ રીતે આ આખા રૂટની અંદર રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાના સુરક્ષા બંદોબસ્ત માટે ડીજીપી ગીતા જોહરીજી, ડીજીપી આઈબી શિવાનંદ ઝાજી, પોલીસ કમિશનર અમદાવાદ એકે સિંઘજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે અમે આખા રૂટનું નિરીક્ષણ કર્યું છે. આ આખી રથયાત્રાની અંદર પોલીસ કમિશનરથી પોલીસ કોન્સ્ટેબલ સુધી લગભગ 20,000 કરતાં વધારે પોલીસ કર્મીઓ આ બંદોબસ્તની અંદર જોડાયેલા છે. સમગ્ર શહેર ઉપરાંત સમગ્ર રાજ્યભરમાંથી આ પરંપરાગત રથયાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આખા શહેરના તમામ પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગો પૂર્ણ થઈ છે અને હિન્દુ સમાજ સહિત તમામ સમુદાયો આ રથયાત્રાને આવકારવા માટે અને આ રથયાત્રાની અંદર સાથે સંકળાયેલા યાત્રીઓની સુવિધાઓ માટે જુદા જુદા કેમ્પો કરીને એમને મદદગાર થતા હોય છે. રથયાત્રા એ અમદાવાદ શહેરની ઓળખ છે
અને લોકો ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો તહેવાર સારી રીતે ઉજવે અને લોકોની ભગવાન જગન્નાથ પ્રત્યે જે શ્રદ્ધા અને આસ્થા છે એમાં સારી રીતે દર્શન થાય એના માટે સંપૂર્ણ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા સુરક્ષાની દ્રષ્ટિએ આયોજન કરવામાં આવેલું છે. NSG કમાન્ડોનું હબ હવે જ્યારે અમદાવાદ શહેરની અંદર શરૂ કરવામાં આવ્યું છે એટલા માટે NSGની સર્વિસ પણ આપણે આ રથયાત્રા દરમિયાન આપણે લેવાના. તો મહત્વના સમાચાર